બા મૂકો, મૂકી દે તો. એ બા આખો દી હું કામ કર્યા રાખો છો તમે? તને નથી દેખાતો હું કરું છું એલી એ વાલા મુઈ આ ઘરડી ડોહીના ચારા પડતા તને શરમ નથી આવતી? બા તમે સો જેવા, તમને જોઉં ને તો મને તમારી મસ્તી કરવાનું જ મન થાય. આ હું લોહી ઝટકા બટકા ભરે છે હે? આ જુવાની ફાટી જાય છે. હખણી મને હખણી મર. ઈ મૂકો ને, હું તમને એક વાત કહું. બોલ ને બેટા. બા તમારો જમાઈ મેરામણ છે ને આજે નદીના કાંઠે મને મળવા આવવાનો છે, તો હું એને મળવા જાઉં? વાલા મુઈ એ પૈણા પેલા ધણીને મળવા ન જવાય, અને જો ધણીને મળવા જઈએ ને તો કોક આપણી વાતું કરે વાતું. પણ બા મેં મેરામણને કોઈ દી જોયો નથી, મારે એને જોવો છે, તમે મને જવા દ્યો ને. એ પરણ્યા પેલા ધણીનું મોઢું ન જોવાય. અમે પરણ્યા પેલા ધણીનું મોઢું નહોતું જોયું. એ ડોશીમાં તમારો ને અમારો સમય અલગ છે, તૈયા વખત અલગ હતો ને અટાણે વખત અલગ છે, એવું શું કરો છો? જવા દ્યો ને. એ આપણા કુળનો રિવાજ છે, પરણ્યા પેલા ઘરવાળાને મળવા ન જવાય. મર્યાદાના પડદા હોય, મર્યાદા રાખવી પડે, સમજી ગઈ? એ બા આમ જો કોઈને ખબર નહીં પડે, હું છે ને હટ પાછી આવતી રહીશ. જવા દ્યો ને, આવું શું કરો છો તમે? પણ બેટા તારા બાપને ખબર પડશે ને તો આપણા બેયને વળશે. ઈ ક્યાંથી વઢે? એને કોણ કહેવાનું છે? આમ જો બાપુ તમને પૂછે ને તો એમ કહી દેજો ને કે મારી ઓલી બેનપણીને ઘરે ગઈ હતી હું, પછી કોઈને ખબર ન પડે. હા હવે લપરી થામા, જ્યાં જવું હોય ને તો જલ્દી જા ને પછી ઝટ પાછી આવજે. હાશ બા મજા આવી ગઈ હવે તો. પણ જા એ સાંભળ, જાજે ખરી પણ મેરામણ સામું લાજ કાઢીને ઊભી રહેતી, એને મોઢું ન બતાવતી હો. સારું નહીં બતાવ. અને વેલી ઘરે ગુડા છે પાછી, તારા બાપને ખબર પડશે. અત્યારની પ્રજા હમતી નથી, ના પાડી તોય ધણીને મળવા ગઈ. વાહ કેટલું દરદ છે આના અવાજમાં. આ જણ ઓળખાતો તો નથી, પણ લગભગ તો આ મેરામણ જ છે. લાઈને એની પાસે જાવ. જુવાન કોણ છો તમે? મારા ઉજળી છો ને? હા હું ઉજળી, તમે મેરામણ છો ને? હા હું જ મેરામણ છું, તારો મેરામણ. પણ ઉજળી ત્યાં આડો ઘૂમટ કેમ રાખ્યો છે? અહીંયા તો તારા ને મારા સિવાય બીજું કોઈ નથી. આયા મારા અને તમારા સિવાય ભગવાન છે, અને ભગવાન હંધુય જોવે છે. પણ આપણે બેવ તો પતિ પત્ની છીએ ને ઉજળી, તો તારે મારી આડો આમ ઘૂમટ ન કરવાનો હોય. મેરામણ આપણા હજી લગ્ન નથી થયા, અને જ્યાં સુધી આપણા લગ્ન ન થાય ને ત્યાં સુધી આ મર્યાદાનો ઘૂંઘટ છે ને આપણી બેની વચ્ચે જ રહેશે. વાહ ઉજળી વાહ, મને તારા આ ડાપણ ને તારી સમજદારી ઉપર આજે ગર્વ થાય છે. મેરામણ એક વાત કહું, તમને ખબર નહીં હોય પણ મેં છે ને નાનપણમાં એક ટેક લીધી છે. ટેક? શેની ટેક? એ જ કે હું છે ને મારા બાપુ અને મારા ધણી હા બે સિવાય કોઈનું નામ કોઈ દી મોઢા ઉપર નહીં લઈ આવું. વાહ ઉજળી વાહ, સેવું તારું નામ ને એવા જ તારા સંસ્કાર છે. આજે તો મને ગર્વ થાય છે મારી જાત ઉપર કે હું તારો પતિ છું. ઉજળી આજે હુંય તારી સામે એક ટેક લઉં છું. ટેક? કેવી ટેક? એ જ કે આજ પછી તારા સિવાય હું બીજી કોઈ પણ પર સ્ત્રીને સ્પર્શ નહીં કરું, અને જો સ્પર્શ કરીશ ને તો હું મારો જીવ કાઢીને આપી દઈ. ખમા મેરામણ ખમા, પણ છે ને આવી આખરી ટેક ન લેવાય. અરે ટેક લેવી ને તો જીવની સાટો સાટ લેવી, નકર ન લેવી. સારું મેરામણ, હવે હું જાઉં. અરે હજુ તો તમે આવ્યા છો, ત્યાં જવાની વાત કરો છો? મેરામણ હું બાપુથી હંતાઈને આવીશું, જો બાપુને ખબર પડશે ને તો મને વઢશે.
તારા બાપુ વઢે ને એવું મારે નથી કરવું. ઠીક છે, તું અત્યારે જા, પણ 2 દિવસ પછી હું તને પાછો અહીંયા મળવા આવી. તું આવીશ ને? હા, હું આવીશ. હાલો ત્યારે હું જાઉં. જય માતાજી. જય માતાજી. હા મેરામણ, ઉભો રહે. ક્યાં ગયો તો? કાંઈ નહીં બાપુ, અહીંયા વાડીએ જ ગયો તો. એલા વાડીએ ગયો તો કે પછી ધરમપુરના પાદરે તારી ઘરવાળીને મળવા ગયો તો? બાપુજી, તમને આવા વાવડ કોણે દીધા? આ તારો બાપ દશે દિશામાં નજર રાખીને બેઠો છે. તું ક્યાં જાય છે, શું કરે છે, એ બધી ખબર છે મને. બટા, આપણા કુળમાં લગન છાપેલા બાઈનું મોઢું જોઈને એને મળવું ને એનો રિવાજ નથી. પણ બાપ, મેં તો ઉજળીનું મોઢું જોયું નથી. એણે આડો શેડો રાખ્યો હતો. પણ ભાઈ તું એને મળવા તો ગયો તો ને? હું કેમ ગયો તો મળવા એને? માફ કરજો બાપુ, ઉજળીને મળવાની મનમાં તલપ લાગી હતી. મારું હૈયું હિલોળા કરતું હતું, એટલે મારાથી રહેવાનું નહીં ને, તે મળવા પોગી ગયો. મેરામણ, આજ ભલે ગયો તો, પણ હવે આજ પછી કોઈ દી નહીં જાતો, નકર તમારા બેયના હક પણ તોડાવી નાખી. જાતા ઓરડામાં. હા બાપુ. બે દી પછી ઉજળીને મળવાનો મેં વાયદો કર્યો છે. જો હું નહીં જાઉં ને તો મારું દીધેલું વસન તૂટશે. મારા દીધેલા બોલ પાછા પડશે. મારે કંઈક તો કરવું જ પડશે. કંઈક કરવું જ પડશે. એ સોડી, આજ કેમ રોટલા ઘડવા બેહી ગઈ? આમ તો રોજ તને કઈ કઈ થાકું તોય રોટલા ઘડવા નથી બેસતી. મેરામણને મારા હાથના રોટલા ખાવા છે, એટલે એના હાટુ રોટલા ઘડવા બેઠી છું. આજ હું એને રોટલા દેવા જાઉં છું. હવે આમ ગાંડા નો કાઢ. લગન પેલા રોટલા ઘડીને ન ખવડાવાય. પણ બા, મેરામણે મને કીધું છે કે આ વખતે મને મળવા આવી ને તે મારા હાટુ રોટલા ઘડીને લેતી આવજે. બસ, એટલે તો હું રોટલા ઘડવા બેઠી છું. એલી એ, આ તમે બે શું માંડ્યું છે? આ લગન પેલા મળવાય ન જવાય, લગન પેલા રોટલા ઘડીને ન ખવડાવાય. પણ બા, આઈઝ નો દેવ રોટલા ઘડવા બેહી ગઈ છું તો જવા દ્યો ને. બીજી વાર નહીં જાવ બસ. ક્યાંય નથી જવાનું તારે. શરમ નથી આવતી તને? લાશ શરમ વગરની વારે ખેરે જાશો તે? ડેલા બારો જો પગ મૂક્યો છે ને તો ટાટિયા ભાંગી નાખે. આ તારી લીધે મારે ગામમાં સાંભળવાનું થાય, નિશા જોયું થાય મારે. ભાન વગરની. આ તારા બાપુ હાચું કે છે. લગન પેલા છોકરા છોકરીએ ન મળવું જોઈએ. સમજાણું કે નહીં તને? હું હંધુય જાણું છું બા, મને હંધીએ ખબર પડે છે. પણ બસ આઈઝ નો દી મને જવા દ્યો ને. આમ જો હું નહીં જાઉં ને તો મેરામણ ભૂખ્યો રહે. હવે ભૂખ્યો નહીં રે, સમજી ગઈ એટલે તેને ભાન પડે છે. જા તારા ઓરડામાં જા. આ સમજાતું નથી? જા તારા ઓરડામાં.
જાણે હું કામ પીડ્યું હશે. હક નથી લેવા દેતો આ છોકરો. હા હા બે બે અહીં હેઠો બેન મારો ભાઈ. હા હેઠો બેન આ ખરાબ છે એટલે એક તો પછી મારી માડી બહુ હેરાન કરે છે. બોલ બોલ મેરામણ, આ કેમ અટાણે ભૂલો પીડો? કરમણિયા, તારું એક કામ હતું ને એટલે આવવાનું થયું છે. મારું કામ પડ્યું? મારું તો તને વળી શું કામ પડ્યું? અને આમ ઢીલો ઢીલો કેમ લાગે છે તું? બોલ બોલ શું કામ છે મારું? કરમણ, આજથી 2 દાડા પહેલા હું તારી થનાર ભાભી ઉજળીને મળવા એના ગામને પાદર ગયો હતો. હા તો હું છું. આજે ઈ મને મળવા આવવાની હતી અને હું એને મળવા જવાનો હતો, પણ આ હંધી વાતની ખબર ઘેરે મારા બાપુને પડી ગઈ અને મારા બાપુ મને મળવા જવાની ના પાડે છે. હા તો પણ તો ન જાતો. અને આમ પણ તારે બાપાની ઉપરવટ જઈને હું કામ મળવા જવું છે? પણ કરમણિયા, આજે એ રોટલા ઘડીને લાવવાની હતી. મને એના હાથના ઘડેલા રોટલા ખાવાની બહુ ઈચ્છા હતી. હવે એના હાથના ઘડેલા રોટલા લઈને આવશે ને જો હું નહીં જાઉં ને તો એ બચારીને બહુ દુઃખ લાગશે. તો હવે તું શું કરવા માંગે છે? તારે મળવા જવું છે એને? ના, મારા બાપાએ મને ના પાડી છે ને એટલે મારાથી તો નહીં જવાય. પણ કરમણ, તું એક કામ કરીને ધરમપુરના પાદર જા, ત્યાં ઉજળી ઊભી છે. તો તું ઉજળીને જઈને કહેજે કે મારા બાપાએ મને ના પાડી છે ને એટલે હું નથી આવી શક્યો. પણ તું ત્યાં જઈને ઉજળીના હાથના ઘડેલા રોટલા લઈને વીએ. સારું સારું, ત્યારે તું એટલું બધું કહે છે ને તો હું ભાભી પાસે જાતો આવું અને રોટલા લેતો આવું. હા કરમણિયા, હા તું ઝટ જા, ત્યાં મારી ઉજળી મારી વાટ જોઈને જ ઊભી છે. જા. ત્રાસ છે ઓ તારો બાપા. હાલ ત્યારે ઓ આયલો. હા, ઉજળી ભાભી તો ક્યાંય દેખાતા નથી. લાગે છે હજુ આવ્યા જ નહીં હોય, ને આવ્યા હશે ને તો વયા ગયા હશે. સારું, કઈ નહીં, ઘડીક વાટ જો, નગર પછી નીકળો. હા હા હા, ગા પાછો ન થાય ઓ બોપલા. હા 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 હા. ક્યારે આવશે આ ભાભી? ઘણો સમય થઈ ગયો. આ ભાભી
હજુ નથી આવ્યા. લાગે છે કે ભાભી આવવાના જ નથી. મારે મોડું થાય છે. હવે હું જાઉં. અરે ઉજળી આમ હુંથી હું પડી છે ખાધું નથી આ ત્રણ દીથી આ થોડું કંઈક ખાઈ લે નકર આમ ના મરી જઈશ. હાલ હવે બેઠી થા ખાઈ લે. અરે બેટા થોડું ખાઈ લે. આ કેવી થઈ ગઈ છે હાથીખડા જેવી? જબડા થોડું ખાઈ લે એટલે કઈક તાકાત આવી હિંમત રે બેટા. બા હું કેમ ખાઈ લઉં? મેરા મને હમ ખાધા છે કે જ્યાં સુધી રોટલા ઘડીને હું નહીં ખવડાવું ને ત્યાં સુધી નહીં ખાય, અને જો મેરામણ ન ખાય ને ત્યાં સુધી મારાથી ન ખવાય. ઓ બા આ બટા તે તો બહુ કર્યો. તારી જીદ તે બહુ પકડી અને મેરામણે એની જીદ બહુ પકડી હો. મારે અત્યારે જ મેરામણને બોલાવા મોકલવું પડશે. હોઈ જા. બટા ઉઠ. કેટલા દીથી કંઈ ખાધું નથી બટા. હાલ ખાઈ લે થોડું. બા મારે નથી ખાવું. મારો અંતિમ સમય આવી ગયો છે બા. એવું ન બોલ બેટા. મેરામણ આમ જો દીકરા, તે શારથી તો કંઈ ખાધું નથી બેટા. કંઈક ખાઈ લે બેટા. નહીં બાપુ. નહીં બાપુ, મારે નથી ખાવું. મારાથી હવે જીવાશે નહીં બાપુ. મને ભગવાનનું તેડું આવી રહ્યું છે બાપુ. ભગવાનનું તેડું આવી રહ્યું છે. આવું ના બોલ મારા દીકરા, આવું ના બોલ. દીકરા મેરામણ આમ જો દીકરા. આમ જો મેરામણ, આમ તો ઉજળીના બાપુ આવ્યો બેટા. આમ જો બાપુ. બેટા મેરામણ ઉજળીને મારા છેલ્લા રામ રામ કહેજો બાપુ. અને 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 એને કહેજો કે આ ભાવમાં મારો ને એનો મેળો શક્ય નથી બાપુ. અરે ના ના મેરામણ, ના બેટા એવું ન બોલ. એવું ન બોલ બેટા, તને કાંઈ નહીં થાય. અને આમ જો બેટા, અમે છે ને બે માવતર તમને મળવાની ના નહીં પાડીએ. ભલે આ સમાજને ગામને છે ને જે કેવું ઈ કે, અમે તમને ના નહીં પાડીએ બેટા. બા બા બાપુ એને મારે બહુ સેટું પડી ગયું છે બાપુ. દીકરા Ha
તારી માની આબુ તો મને